નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામીછાનેને બળાત્કારનો દોષી ઠેરાવ્યા બાદ કાઠમાંડુ જિલ્લા અદાલતે 8 વર્ષની જેલની સજા ફટકારી છે। અહેવાલ મુજબ શિશિર રાજ ધક્કલની બેન્ચે ગતરોજ બુધવારે 10 જાન્યુઆરીએ સુનાવણી કર્યા બાદ વળતર અને દંડની સાથે 8 વર્ષની જેલની સજાનો ચુકાદો સંભળાવ્યો હતો। બેન્ચે 3 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને ક્રિકેટને પીડિતાને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો। ત્યારે આ સમગ્ર વાતની કોર્ટ ઓફિસર રામુ શર્મા દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી। ગત ડિસેમ્બર 2023માં કાઠમાંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા તેને દુષ્કર્મનો દોષી ઠેરવવામાં આવ્યો હતો। કોર્ટે પણ જણાવ્યું કે પીડિતા ગુના સમયે સગીર નહોતી, તેની ઉંમર 18 વર્ષથી વધુ હતી। અગાઉ એવું માનવામાં આવતું હતું કે છોકરી 17 વર્ષની હતી। ત્યારે સિંગલ જજની બેન્ચની સુનાવણીમાં જજ સુધીર રાજ ધાકલે લામીછાને સામેના તમામ આરોપો સાચા ગણાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।